ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવો મમ્મી બધાને જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. સવારમાં મમ્મી આદુવાળી ચા બનાવે છે કા મમ્મી? હા, સવારમાં આદુવાળી ચા પીવાનું બધાય. અને આજ તો રવિવાર છે, બધાને રજા છે ને અમારી રજા છે. ટિફિનની રજા હોય ને એમ લાગે કે નિશાળે રજા ન મળતી ખુશી થાય ને એવી ખુશી થાય. ત્યારે કામ જ ન લાગે તો ખાલી ભાખરી જ કરવાની છે. અને આપણે ઓલો બોટલ લીધી છે ને, આપણે એનું જો પાણી બનાવવાનું છે, એટલે જો મેં આ બધી વસ્તુ કાપી રાખી છે. મેં કીધું બધા નારોલ બતાવી દઉં કેમ બનાવવાનું. મમ્મી ખોલો તો બાટલો. આમાં જો આપણે શું નાખવાનું કહું, બીટ, આદુ છે, કાકડી, લીંબુ ને આ ફુદીનો છે, ધાણા નથી ફુદીનો છે. એ બધું આપણે આ પાણીમાં નાખી દેવાનું છે. આ પાણીથી શું થાય મમ્મી? હા, પછી સ્કિન સારી રહે. હા, સ્કિનમાં કાંઈ થાય નહીં, ખીલ બીલ કાંઈ ન થાય, મસ્ત રહે અને માંદા ન પડવી એવું બધું છે. આપણે બનાવી નાખ્યું પાણીનું. જો હું બધું આમાં નાખું છું, જોતા જાય. પહેલાં આપણે કાકડી નાખી દેવી, પછી એક લીંબુ નાખી દેવાનું, પછી બીટ. રસ કાઢ્યા વગર હા, આખું એનો રસ એમાં બેસી જાય. બીટ, પછી આદુ મમ્મી કે આમ શામાં કોઈ દી ખાતી નથી ને આમાં પીસે છે કા મમ્મી? હા, જય ખોડિયારમાં. અને છેલ્લે આપણે નાખશું મસ્ત ફુદીનો. અને આ પાણી છે ને 2 કલાક પડ્યું રહેવા દેવાનું, એટલે બધું એનો રસ એમાં બેસી જાય. પછી એને આખો દિવસ પીવાનું એવું છે. જો કેવું મસ્ત લાગે પાણી. આમાં સ્ટ્રો છે, સ્ટ્રોથી હલાવીને પીવાનું, નહીં તો નહીં પાસ મજા આવે. હાલો, અમારે કચરાવાળા આવી ગયું છે, અમારે કચરું નાખવા જવું છે. હાલો ભાઈ, આજે છે મસ્ત રવિવાર અને આટો મારવા જવું છે, ઢીંગુને લઈને જવું છે. વરસાદ છે નહીં, જો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, તો મેં કીધું હાલો આટો મારવા જઈ. તમને કહું તો તૈયાર થઈ ગયા મસ્ત, એટલે જઈએ આપણે આટો મારવા. ચાલો ત્યારે બન્યા રહેજો બ્લોગમાં. વાતાવરણ કેટલું મસ્ત છે આમ જો. હા, વરસાદ એ નહીં, ગરમી વાતાવરણ છે આમ જો. થોડોક વરસાદ અંધારો છે, હું આવે તો સારું કા આવશે તો આવશે તો ઘડીક સાઈડમાં ઉયા જાય. મોલમાં વહી જશે. તો બધું બેન હાટું બિસ્કિટ લેવા આવ્યા કા દીકુ. બહુ એને ભૂખ લાગી હતી, તો જો ને પપ્પા બિસ્કિટ લેસ એને હાટું. મસ્ત મસ્ત બિસ્કિટ છે, તો જો આપણે લઈ લીધું છે આ 2 વસ્તુ. હે લે, પકડી લીધું એને. જો એ બધું શું છે, ખાવું છે? આપણે મોલમાં આટા મારવાના છે, એટલે આપણથી કાંઈ તેડાય નહીં, એટલે આપણે પટ્ટો હારે લઈને જ આવ્યા હતા. પપ્પા એ જે ગાડીમાં કાંઈક મૂકે છે, તો વીઆરમાં જઈ બેનને પહેલી વાર વીઆરમાં લઈને આવ્યા છે. જોઈએ ને કેવી મજા આવે છે કા બધું મજા આવશે ને. હાલો ત્યારે જોઈને પપ્પા હેલા આવે છે હવે પર્સ લઈને હાથમાં. ખરીદી કરવી છે પણ કાંઈ ગમતું નથી. સ્પ્રે છે ને એવું હોય તારે? એ બધાને જોવે છે ને એમ થાય છે એટલું બધું માણસો કેમ છે એમ થાય છે.
આમ જો આવી બધી વસ્તુ લેવીશ તમને કહો હે તમને કહો ઓલો કાચબો લેવો છે ઓલો કાચબો કાચબો કેટલાનો છે ખબર? કેટલાનો 150 રૂપિયાનો. બસ ઝીણો એવો લાગે પણ બહુ મોંઘો છે. આ કાચબો છે જો 30 કાચબા હું ગાવી છે બેન ક્યાં એ બધું આલે મમ શું મમ્મી? મમ આમ જો આલે આપણે પટ્ટો કાઢીને આપી દીધો છે સાહેબ ને એને બહુ મજા આવી કે આમાં જ મજા આવે વજન નો લાગે બે ખંભે આમ મસ્ત થઈ જાય. હા પર્સ લેવામાં વજન લાગતો હતો ને પર્સમાં લાગતો. બાયું મમ્મી એ જો બોલતા બોલા લાગે છે બોલે આમ રમકડા. જો. ઘણા રમકડા છે રમકડા નથી લેવાના ઝીણી જો ગેમ ઝોનમાં મજા આવી આમ તો લે, શું છે? મારો અવાજ બધું ઉડાય કેટલી મજા આવે છે આમ તો જોયા જ કરે છે બધું. કામ કેવી મજા આવે છે આમ જો કોક ગેમ રમે ત્યાં જોવે છે બાબુ હાલો મોલમાં ફરી લીધું હા કેવી મજા આવી બહુ બદુડા બેન ને બહુ મજા આવી એને તો એટલી મજા આવી ને કે વાત જ પૂછવામાં કાં નકરું જોયા જ કરે એને એમ થાય એટલું બધું માણસો ક્યાંથી આવ્યું શું કરે છે બધું માણસો અહીંયા કાં હા એને તો બહુ મજા આવતી હતી બધા આમ જોયા કરતી હતી. તો ગેમ ઝોનમાં જ બહુ મજા આવી પણ એને લાયક કંઈ ગેમ હતી નહીં કાં થોડીક મોટી બંદૂક ખાવા રહી ને દેવી પડશે ચાલો મોલમાં તો ફરી નીકળી ગયા હવે જમવા ક્યાં જઈશું સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ આઈ લવ સરપ્રાઈઝ જોયું આપણને ક્યાં લઈ જાય છે વ્લોગમાં બેના રહેજો તો ખબર પડશે કે ક્યાં આપણે જાવી છીએ જમવા એમ બરોબર ને હા હવન પટ્ટામાં અમને બેહાડી રાખી છે ને બિહાડી રખાય ને. પેલા તો ગાડી ગોતવી પડશે ક્યાં હતી ઇધર જાને કા હે અહીંયા તો બહુ બધી ઓલું છે કેફે ને રેસ્ટોરન્ટ આપણે ક્યાં જવાનું જો ઓલી રોબોટ વાળું દેખાય છે અહીંયા દેખાય. અહીંથી દેખાશે અચ્છા રોબોટ રેસ્ટોરન્ટ હે રોબોટ છે. જો રોબોટ આવ્યો એ આપણને પીરસ છે કાં તમને કહું હા. હું મંગાવશું શું ખાવું બોલ મેનુ જોઈ લો લવ હલકી બોલ. આ દીકુલો આમ જો મમ્મી ક્યાં છે મમ્મી મિયાઉ. કેવું લાગે છે હોટલમાં ના તો ઉતરી ગયું. મ્યાઉ, 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 મ્યાઉ. આઉ. કેવી મજા આવે છે આ હોટલમાં? આ હોટલમાં કોને મજા આવે બહુ મજા આવે હજી મેનું નથી આવ્યું. મેનું નથી આવ્યું. હમણાં આવશે એટલે બતાવું છું આપણે. રોબોટને ચારના બોલાય પણ બીજે ભાગી જાય છે અમારે પાસે નથી આવતું. આવશે સબ્રા રખો સબ્રા કાપડ મીઠા હોય તો આનું ચાલુ થઈ ગયું છે જમવાનું. ઇધર એમાં કરે છે અને ચમચી યાર મજા આવી ગઈ છે સોનાની ચમચી ભળી ગઈ ને મજા આવી તો અમારા બેનનું ખાવાનું ચાલુ થઈ ગયું છે પણ એ તો ઓલું ખાય છે શું ખાય છે ભૂંગળા હે મોળા ભૂંગળા. હા મોળા ભૂંગળા આ ખાડું નતો કેલે ઉતારો હા ગોલ્ડની ચમચી આ કિસ્સો રમવું નથી બોલો આલે 24 કેરેટ ગોલ્ડ છે હા રમો એથી મોઢામાં નાખી દીધું તો જો. ના એ રોબોટ પીરસવા આવશે આપણને ખાવાનું જોઈ રહ્યો રોબોટ. કેમ બધા એલર્ટ
ડબુક ડબુક કરતો કરતો આવેલો આવે છે હમણાં આપણો ઓર્ડર આવશે ને તે દેવા આવશે આની યાર બહુ મજા આવે સો સારે મજા જ આવે ને હાલે મમ એવું નથી હાલે આમ જે મમ મમ ચાલો ભાઈ આપણો ઓર્ડર આવે છે તમને કહો આપણો ઓર્ડર આવે છે જો हाँ हेलो आवे से रोबोट आने दो बहुत भूख लगी है કેટલો સ્વીટ સ્ટાફ છે લઈ ગયો ઢીંગુ નાટો મારવા આમ જો કેવા રમાડે ફોટો પાડી દીધી હાલો આપણું ગાર્લિક નાન સ્પેશિયલ અને આ કાજુ કરી આ થોડુંક અલગ છે કા અહીંયા વ્હાઈટ ઉપર છે વ્હાઈટ ઉપર છે ચીઝ વાળું છે ઠંડુ આવે છે જો ભટુડાએ સાસ પીને જોત કે ઢોળી નો નાખ્યો જોઈ જો લાવો ઉભી રહો સોડા પીને સ્પ્રાઇટ પીવે છે બોલો આમ જો તો હાલો જો ખાઈ પી નીકળી ગયા ને થોડોક ઝરમર વરસાદ વસે છે સોરી વરહે છે આપણે જો મસ્ત આપણે વરસાદ આવે છે બહુ ન આવે તો સારું આ ઝરમર તો વાંધો નહીં પણ બહુ ન આવવો જોઈએ ઘરે પગી જેવી પછી વાંધો નહીં પછી ભલે આવતો કા તમને કહું હા આવું છે જો બહુ વરસાદ ઊભું રહેવું પડ્યું કા તમને કહું હા નીકો ઘરે પહોંચી જેવી સારું પણ નહીં પોગવા દે વરસાદ એવું લાગે છે જો બહુ આવ્યો આમાં દેખાય છે જો લાઇટમાં